આગળ સમાચારમાં વાત કરીએ તો ગાંધીનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે। ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, વિધાનસભા પાસે જ કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। તો 5000 જેટલા કર્મચારીઓ વિરોધમાં જોડાયા છે। જૂની પેન્શન અને ફિક્સ પગારની માંગને લઈને વિરોધ કરવામાં આવ્યો છે। તો ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, સરકારી કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। તો વિધાનસભા પાસે જ કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। 5000 થી વધુ કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। અનેક કર્મચારી વિરોધમાં જોડાયા। જૂની પેન્શન અને ફિક્સ પગારની માંગને લઈને વિરોધ કરવામાં આવ્યો છે। તો બીજી તરફ પડતર માંગણીઓને લઈને વિરોધ કરવામાં આવ્યો। વિધાનસભા પાસે જ કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। જૂની પેન્શન અને ફિક્સ પગારની માંગને લઈને વિરોધ કરવામાં આવ્યો છે, જેમાં 5000 જેટલા કર્મચારીઓ વિરોધમાં જોડાયા છે। તો જૂની પેન્શન અને ફિક્સ પગારની માંગને લઈને વિરોધ કરવામાં આવ્યો। તો વિધાનસભા પાસે જ કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। રાજ્યના જે કર્મચારીઓ છે તેમને જૂની પેન્શન યોજના લાગુ કરવી, ફિક્સ પગારની નીતિ નાબૂદ કરવી તથા સપ્ટેમ્બર 2022માં સરકારશ્રી સાથે જે સમાધાન થયા હતા, પરંતુ આજ દિન સુધી તેનો જે ઠરાવ નથી થયા અને જે ઠરાવ થયા છે તેમાં વિસંગતતાઓ રહેલી છે। તેના માટે વારંવાર સરકારશ્રીને રજૂઆતો કરી છે, પરંતુ સરકારશ્રીએ કોઈ હકારાત્મક નિર્ણય નથી લીધા। એટલે આજે કર્મચારીઓએ વ્યક્તિગત આવેદનપત્રો આપવાનો નિર્ણય મંડળ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે અને તમામ કર્મચારીઓ મોટી સંખ્યામાં અહીંયા આગળ વ્યક્તિગત આવેદનપત્ર આપવામાં આવે છે। આજે સરકારશ્રી સાથે કર્મચારીઓના પ્રશ્નો બાબતે અમે વારંવાર રજૂઆતો કરી રહ્યા છીએ। જો તેમ છતાં પણ હજુ સરકાર કોઈ હકારાત્મક પગલાં નથી લેતી, તો આજે અમે મંડળના હોદ્દેદારો મળીને આગળના કાર્યક્રમોની રજૂઆત કરીશું અને તેમ છતાં પણ જો ઉકેલ ના આવે તો અચોક્કસ મુદ્દત એક જ અચોક્કસ મુદ્દતની હડતાલ એક જ અમારા પાસે બ્રહ્માસ્ત્ર રહે છે અને તેનો ઉપયોગ અમારે કરવો પડશે। એટલે સરકારશ્રીને અમે રાજ્યના કર્મચારી રાજ્યની જનતાને નુકસાન ના પહોંચે તે માટે અનુરોધ કરીએ છીએ કે સરકારશ્રી ઝડપથી નિર્ણય લઈ અને કર્મચારીઓના હિતમાં જે પણ ઠરાવો કરવાના છે તે કરી દે। લગાડશે ત્યારે વિચારીશું। કેટલા સંગઠનો જોડાયેલા છે તમારી સાથે? અમારી સાથે હાલ તમામે તમામ ગણીએ 45 સંગઠનો મહામંડળ સાથે તથા મોરચા સાથે બીજા મળી અને લગભગ 150 ઉપર મંડળ। તો વિધાનસભા પાસે જ કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો પડતર માંગણીઓને લઈને વિરોધ કરવામાં આવ્યો છે। તો 5000 જેટલા કર્મચારીઓ વિરોધમાં જોડાયા। જૂની પેન્શન અને ફિક્સ પગારની માંગને લઈને વિરોધ કરવામાં આવ્યો છે। તો ગાંધીનગર સરકારી કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। વિધાનસભા પાસે જ કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। 5000 જેટલા કર્મચારીઓ વિરોધમાં જોડાયા। તો જૂની પેન્શન અને ફિક્સ પગારની માંગને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। તો વિધાનસભા પાસે જ કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। તો બીજી તરફ પડતર માંગણીઓને લઈને વિરોધ કરવામાં આવ્યો છે।